નીલાંગભાઈ જોશી, અમે કમિશનર સાહેબને મળવા આવેલા છીએ અમારી ગાડીઓ માટે કે અમારા ગ્રુપ સર્કલની 25 થી 30 ગાડીઓ છે જે શ્લોક મોનલભાઈ શુક્લા દ્વારા અલગ અલગ જગ્યાએ ચલાવવા માટે અમારી પાસેથી લઈ ગયેલ અને અત્યારે કૌભાંડ એવું વાંચ્યું છે કે અમુક જગ્યાએ ગીરવે મૂકેલી છે, અમુકને વેચાણથી આપેલી છે અથવા તો અમુક લોકોને એવા લોકોને દીધી છે કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે અથવા એ લોકો કયા પ્રવૃત્તિ કરે તો આપણને ખ્યાલ નથી. એવી શંકા આપણને છે કે અત્યારે આપણી ગાડી ખોવાઈ ગયેલ છે. એવી ઘણી બધી રજૂઆતો મારા ગ્રુપ સર્કલોને કરે છે. એટલે એના અનુસંધાને અમે કમિશનર સાહેબને વિનંતી કરવા અને આવેદન દેવા આવેલા છીએ. કેટલી ગાડીઓ ટોટલ ગઈ છે? અત્યારે સુધીમાં 25 થી 27 ગાડીઓ મિસિંગ છે અને 3 થી 4 ગાડીઓ અમને મળેલી છે. કઈ કઈ ગાડીઓ હતી અને કેવી રીતના? મહિન્દ્રા થાર, મહિન્દ્રા સ્કોર્પિયો, અર્ટિગા, સ્વિફ્ટ ડિઝાયર, અમેઝ અને ટીયુવી, બોલેરો આવી ઘણી બધી ગાડીઓ હતી મલ્ટિપલ બધાની. ગાડી કેવી રીતે લઈ જતા અને કઈ રીતે? ગાડીઓ અમુકને વેચાણથી આપેલી હતી કે વેચવા માટે લઈ જાઉં છું, અમુકને ચલાવવા માટે દીધેલી છે બધા પાસેથી, અમુકને એમ કહી દીધેલું કે હું ભાડે ચલાવું છું, અમુકને એમ કે હું સેલ્ફ ડ્રાઈવમાં હલાવું છું. એવી રીતના અલગ અલગ બાનેથી લઈ ગયેલ છે. ગાડી જ્યારે અહીંથી લઈ જતા ત્યારે કાંઈ પૈસા કે પેમેન્ટ કરવા? ના ભાઈ, ત્યારે પેમેન્ટ ન આવે ત્યારે પેમેન્ટ કરાવતો અથવા વેચાણથી દીધેલી છે. પ્રૂફ કે એવું તમે લેતા? હા, અમારી પાસે કરાર છે જે કોન્ટ્રાક્ટ ઉપર મૂકેલી છે ને એના.